રોયલ સ્ટાઇલ ને રોયલ પર્સનાલિટી। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સ ગણિતની અંદર બોર્ડ એક્ઝામ હોય કે ગુજકેટ એક્ઝામ હોય, મારી પાછળ આપેલા એમસીક્યુ તમે ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં જોયેલા હશે। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આ એમસીક્યુ ને સોલ્વ કરવાની એકદમ શોર્ટ ટ્રીક અને વિધિન 30 સેકન્ડની અંદર આન્સર આવી જાય એ રીતે આપણે સોલ્યુશન કરવાના છે। તો વિદ્યાર્થી મિત્રો આવો, અહીંયા આપેલું છે ઉપવલયનું સરસ મજાનું એક સમીકરણ, પણ હું તમને કહી દઉં ઉપવલયનું સમીકરણ હંમેશા આ સ્વરૂપે હોવું જોઈએ, x² ના છેદમાં a² y² ના છેદમાં b² બરાબર અહીંયા 1 સ્વરૂપે હોવું જોઈએ। અહીંયા જમણી બાજુ 1 હોવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જમણી બાજુ તો 4 આપેલા છે, તો આ 4 ને આપણે બધા જ પદ વડે ભાંગી દઈએ તો અહીંયા થઈ જશે 1, એટલે અહીંયાથી રિમૂવ કરી અહીંયા 1 લખી નાખો અને અહીંયા આવશે ગુણ્યા 4, તે જ રીતે અહીંયા આવશે ગુણ્યા 4। તો હવે સરખામણી કરો આ સમીકરણ સાથે, એટલે a² ની કિંમત તમને કેટલી ખબર પડશે, ચોકે ચોકે 16, અને b² ની કિંમત તમને ખબર પડશે 16 ચોક ને 64। વિદ્યાર્થી મિત્રો ઝડપથી a ની કિંમત મેળવો, હંમેશા MCQ માં a ની કિંમત મેળવવાની। તો કેટલું આવશે 16 નું વર્ગમૂળ 4, અને તે જ રીતે b આપણે મેળવીએ તો 64 નું વર્ગમૂળ 8 આવશે। તો a અને b ની કિંમત મળી ગઈ। આપણને પૂછેલું છે આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ, તો શોર્ટ ટ્રીક યાદ રાખો, પાઈ ab સૂત્ર આવશે। તો અહીંયા પાઈ a ની કિંમત 4 અને b ની કિંમત 8 મૂકી દો, 8 ચોક ને 32, પાઈ જવાબ તમારો રેડી થઈ ગયો છે। વિદ્યાર્થી મિત્રો b જવાબ આવશે। ચાલો ઝડપથી, અહીંયા તો 1 આપેલું જ છે, a² ની કિંમત મેળવો, a² ની કિંમત 25, b² ની કિંમત 16, એટલે a આવશે 5, b આવશે 4, 5 ચોકું 20, પાઈ જવાબ આવશે 20 પાઈ, એટલે ઓપ્શન a જવાબ આવશે। હવે વારો વિદ્યાર્થી મિત્રો તમારો આ MCQ નો આન્સર અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવો, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ કેમેસ્ટ્રી બાય નિમેશનને સબસ્ક્રાઇબ કરો, અને આ વિડીયોને જેટલો બને એટલો તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ શેર કરો।